નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે. હું કરણ મહારાજ આપની સાથે જોડાઈ ગયો છું કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે મંતવ્ય ન્યૂઝનો એક એવો કાર્યક્રમ છે કે જેમાં આપણે આવતીકાલનું ભવિષ્ય, આવતીકાલના દિવસ તથા રાત્રિના ચોઘડિયા, આવતીકાલનું પંચાંગ અને સાથે સાથે આવતીકાલે દરેક રાશિનો જે તે રાશિઓ છે, 12 રાશિઓના જાતકોનો દિવસ કેવો રહેશે તેની ચર્ચા કરીશું. સાથે સાથે વચ્ચે આપણે એક રસપ્રદ મુદ્દાના ઉપર ચર્ચા કરીશું અને આપણા સાથે જે ટેલિકોલર જે જોડાશે તેમના પ્રશ્નોનો ઉકેલ લાવીશું. દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો કાર્યક્રમ એની આપણે આગળ શરૂઆત કરીએ. વાત કરીએ આવતીકાલના પંચાંગની. આવતીકાલનું પંચાંગ દર્શક મિત્રો, આવતીકાલે તારીખ છે 13/5/2026 અને બુધવારનો દિવસ છે. આવતીકાલે તિથિ છે જે છે વિક્રમ સંવત 2082, વૈશાખ વદ 11ની તિથિ છે. દર્શક મિત્રો, આવતીકાલની રાશિ એટલે કે ચંદ્ર રાશિ, આવતીકાલની ચંદ્ર રાશિ એટલે કે ચંદ્ર મહારાજ આવતીકાલે જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે છે મીન. જે જાતકોના નામ દ, ચ, ઝ કે થતી શરૂ થાય તે મીન રાશિમાં આવે છે. આવતીકાલનું નક્ષત્ર દર્શક મિત્રો તે છે ઉત્તર ભાદ્રપદ. આવતીકાલે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે જે 14મી મે સવારે 12:15 સુધી રહેશે. આવતીકાલનો યોગ છે દર્શક મિત્રો તે જ છે વુષ્કુંભ. વુષ્કુંભ યોગ છે દર્શક મિત્રો આવતીકાલે રાત્રિના 9:04 સુધી રહેશે. આવતીકાલે કરણ છે બાલવ, જે આવતીકાલે બપોરે 1:32 સુધી રહેશે. દર્શક મિત્રો, વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના સૂર્યોદયની એટલે કે સૂર્ય મહારાજનો ઉદય આવતીકાલે કેટલા વાગે થશે. આવતીકાલે સૂર્યોદય જે છે તે સવારે 6:03 થશે અને સૂર્યાસ્ત જે છે દર્શક મિત્રો તે આવતીકાલે સાંજે 7:10 થશે. આવતીકાલના ચંદ્રોદયની વાત કરીએ દર્શક મિત્રો, ચંદ્રોદય એટલે ચંદ્ર મહારાજનો ઉદય આવતીકાલે 3:42 થશે રાત્રિના અને ચંદ્રાસ્ત જે છે દર્શક મિત્રો તે આવતીકાલે 3:40 થશે. આવતીકાલે દર્શક મિત્રો આગળ આપણે વાત કરીએ વિછુડો કે પંચકની. ધ્યાન રાખજો દર્શક મિત્રો, આવતીકાલે પંચક છે જે પૂરા દિવસ અને રાત્રિના દરમિયાન પંચક રહેશે તેની ખાસ નોંધ લેવી દર્શક મિત્રો. વિછુડો આવતીકાલે છે નહીં. વાત કરીએ દર્શક મિત્રો આપણે આવતીકાલના અભિજીત મુહૂર્તની. આવતીકાલે કોઈ પણ અભિજીત મુહૂર્ત નથી દર્શક મિત્રો, તેની પણ ખાસ નોંધ લેશો. આવતીકાલના રાહુકાળની વાત કરીએ. રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો દર્શક મિત્રો સૌથી કપરો સમય ગણવામાં આવે છે, સૌથી ખરાબ સમય ગણવામાં આવે છે કે જેમાં કોઈ પણ સારા કાર્યો, વિજયને લગતા કાર્યો, કોઈ પણ પૂજાને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો શરૂ થતા નથી અને આ કપરો સમય હોય છે દિવસ દરમિયાનનો, તો તેમાં ખૂબ જ સંભાળવાનું રહે છે કે આપનું કોઈ અકસ્માત કે આપના સાથે કોઈ ખરાબ વસ્તુ ન બની જાય. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ આવતીકાલના દિન વિશેષની. આવતીકાલના દિન વિશેષની વાત કરીએ. આવતીકાલે દર્શક મિત્રો ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો. આવતીકાલે તમે તમારો દિવસ શરૂ કરો ત્યારે ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો. દર્શક મિત્રો આવતીકાલે 11ની સમાપ્તિ જાય છે દર્શક મિત્રો, જે આવતીકાલે બપોરે 1:35 થશે. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓની અને રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાની. સૌથી પહેલા આપણે વાત કરીશું આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓની કે જો તમારે કોઈ પણ ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો, સારા કાર્યો, વિજય કાર્યો, ધંધાકીય કાર્યો કોઈ પણ જો તમારે જો શરૂ કરવા તો તમે આ સારા ચોઘડિયાઓમાં તમે શરૂ કરી શકો છો. આવતીકાલના દિવસ દરમિયાનના જે સારા ચોઘડિયા છે દર્શક મિત્રો, જેમાં સૌ પ્રથમ છે લાભ, જે આવતીકાલે સવારે 6 વાગે શરૂ થઈને આવતીકાલે સવારે 7:40 સુધી રહેશે. આવતીકાલના દિવસ દરમિયાનનું બીજું સારું મુહૂર્ત જે છે, જે ચોઘડિયું છે તે છે અમૃત, જે આવતીકાલે સવારે 7:40 દર્શક મિત્રો શરૂ થઈને આવતીકાલે સવારે 9:17 સુધી રહેશે. આવતીકાલનું દર્શક મિત્રો દિવસ દરમિયાનનું જે ત્રીજું સારું જે મુહૂર્ત જે છે, જે ચોઘડિયું છે, જે છે શુભ, જે આવતીકાલે સવારે 10:55 શરૂ થઈને આવતીકાલે સવારે 12:35 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના દિવસ દરમિયાનના છેલ્લા ચોઘડિયાની કે જે સારું ચોઘડિયું છે, જે છે લાભ, જે આવતીકાલે સાંજે 5:33 શરૂ થઈને આવતીકાલે સાંજે 7:12 સુધી રહેશે. તે પ્રમાણે દર્શક મિત્રો જો રાત્રિ દરમિયાનના જે સારા ચોઘડિયા છે, જો કોઈ તમારે કોઈ કાર્યો, તમારા સારા કાર્યો, ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો જો તમારે રાત્રિ દરમિયાન જો શરૂ કરવા હોય તો તમે રાત્રિ દરમિયાન ચોઘડિયાઓમાં કરી શકો છો. આવતીકાલે રાત્રિ દરમિયાન સૌ પ્રથમ ચોઘડિયું જે છે શુભ, જે આવતીકાલે રાત્રિના
8:33 શરૂ થઈને આવતીકાલે રાત્રિના 9:52 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો રાત્રિ દરમિયાનનું જે આખરી જે ચોઘડિયું છે, આવતીકાલનું જે આખરી ચોઘડિયું છે, જે સારું છે, જે છે અમૃત, જે આવતીકાલે રાત્રિના 9:52 શરૂ થઈને આવતીકાલે રાત્રિના 11:14 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આપણે કાર્યક્રમમાં આગળ એક રસપ્રદ મુદ્દાની. આજે વાત કરીશું આપણે કેમંદ્રમ યોગની, કે કેમંદ્રમ યોગ જે છે તે શું છે, કેવી રીતે રચાય છે અને તેનું શું અસર થાય છે. કેમંદ્રમ યોગ જે છે તે ચંદ્ર મહારાજ જે છે તે આપની કુંડળીના જે 12 ખાનાઓ છે તેમાં ચંદ્ર મહારાજ એકલા એક ખાનામાં હોવા જોઈએ, કે તેમની આજુ કે બાજુના કોઈ પણ ખાનામાં બીજા કોઈ ગ્રહો, કોઈ પણ જે કુંડળીના જે ખંડ છે તેમાં બીજા કોઈ ગ્રહો ન હોય અને ચંદ્ર મહારાજ એકલા જો હોય કોઈ પણ કુંડળીના ખાનામાં, તો તેને કેમંદ્રમ યોગ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, ચંદ્રથી બીજે અને 12મે કોઈ પણ ગ્રહ ન હોવો જોઈએ. તેમાં કેમંદ્રમ યોગમાં દર્શક મિત્રો ચંદ્ર મહારાજ જે તેનાથી બીજે કે 12મે કોઈ ગ્રહ ન હોવો જોઈએ. કેમંદ્રમ યોગમાં દર્શક મિત્રો ચંદ્રના ઉપર કોઈ ગ્રહની દ્રષ્ટિ ન હોવી જોઈએ, કે તેના સામેના ખાનામાં કોઈ પણ ગ્રહ હોય જેની દ્રષ્ટિ ચંદ્ર મહારાજ જે ખંડમાં છે, કુંડળીના જે ખંડમાં છે તેના ઉપર જો નજર પડતી હોય તેવું પણ નથી હોતું. સાથે સાથે દર્શક મિત્રો ચંદ્ર ચલિતમાં બદલાવો ન જોઈએ. ચલિતમાં પણ ચંદ્ર મહારાજ એ જ ખાનામાં 12 જે કુંડળીના ખાના જે હોય છે તેમાંથી જે ખંડમાં જે ચંદ્ર મહારાજ વિરાજમાન હોય તેમ જ હોવા જોઈએ ચલિત કુંડળીમાં પણ. આ યોગ જે છે કેમંદ્રમ યોગ જે છે તેનાથી શું થાય, તો જે તે વ્યક્તિના કુંડળીમાં કેમંદ્રમ યોગ જે રચાતો હોય છે તે તેમનો કોઈ દિવસ ભાગ્યોદય નથી થતી હોતો. તેમને ખૂબ જ મહેનત કરવી પડે છે. ખૂબ જ ભાગ્યના કારણે તેમને કોઈ વસ્તુ મળતી નથી, ભાગ્યોદય નથી થતો. તેમને સખત મહેનત અને પરિશ્રમ આપે છે. આ યોગ જે બને કેમંદ્રમ યોગ જે તે વ્યક્તિના કુંડળીમાં જો બનતો હોય તો તે ખૂબ જ સખત મહેનત કરાવે છે, ખૂબ જ પરિશ્રમ કરાવે છે અને તેમ છતાં તેમને ધારી સફળતા પ્રાપ્ત નથી થતી કેમંદ્રમ યોગ જો રચાયેલો હોય તો. સાથે સાથે દર્શક મિત્રો જો ચંદ્રથી ગુરુ 8મે હોય તો માણસના જીવનમાં ખૂબ જ વિઘ્નો આવતા હોય છે. જો ચંદ્ર મહારાજ જે ખંડમાં છે તેનાથી 8મા ખંડમાં જો ગુરુ મહારાજ જો વિરાજમાન હોય તો તે જે તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ વિઘ્નો આવે છે. સાથે સાથે ગુરુથી જો ચંદ્ર મહારાજ 6ઠે હોય તો પણ માણસના કોઈ પણ કામ થતા નથી અને જે તે કામ જે થતા હોય તે અટકી પડે છે. ખૂબ જ મહેનત કરવું પડે છે તેમને અને ત્યારબાદ પણ પરિણામ તેમને ખૂબ જ સામાન્ય મળે છે કેમંદ્રમ યોગમાં. અને સાથે સાથે દર્શક મિત્રો શનિ અને ચંદ્રનો વિષ યોગ જો બનતો હોય, ચંદ્ર મહારાજ જો શનિ મહારાજના સાથે સાથે પણ જો વિરાજમાન હોય તો પણ માણસનો તે જે યોગ જે છે તે વિષ યોગ જે છે ચંદ્ર શનિનો, તે માણસનો ભાગ્યોદય નથી કરાવતો અને તે માણસના સાથે ખૂબ જ મહેનત કરાવે છે. જેના માટે દર્શક મિત્રો ચંદ્ર મહારાજને રીઝવવા ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારે કેમંદ્રમ યોગ હોય ત્યારે તેના માટેનું પૂજા વિધિ જે છે, ચંદ્ર મહારાજને તમે રીઝવો, તેમની પૂજા કરો, તેમની નંગ જો તમે ધારણ કરો તો તેમાંથી તમને મુક્તિ પણ પ્રાપ્ત થઈ શકે છે અને તમને પરિણામ સારા મળી શકે છે. દર્શક મિત્રો આગળ કાર્યક્રમમાં આપણે રાશિની વાત કરીશું. 12 રાશિઓ જે છે તેમનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે, આવતીકાલનો દિવસ કેવો રહેશે તેની વાત કરીએ. શરૂઆત કરીએ દર્શક મિત્રો આવતીકાલે સૌ પ્રથમ રાશિની મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો આવતીકાલે તમને એકલ વાયુ લાગે. મેષ રાશિના જાતકોને આવતીકાલનો દિવસ જે છે તેમને એકલ વાયુ લાગે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા માતા પિતાના બળે કામ કરવું. કોઈ પણ તમે કાર્ય કરવા માટે નીકળો, આવતીકાલે તમે ઘરેથી તમારા કાર્યસ્થળે જવા માટે નીકળો તો માતા પિતાના આશીર્વાદ લેવા અને ત્યારબાદ જ નીકળવું. આવતીકાલે મેષ રાશિના જાતકો ચર્ચાઓ જે છે તે તમારા પક્ષમાં રહેશે. કોઈ પણ જે તે ચર્ચા થતી હોય નાની કે મોટી તો તે તમારા પક્ષમાં રહેશે. તેનું પરિણામ જે છે તે તમારા પક્ષમાં આવી શકે છે. મેષ રાશિના જાતકો આવતીકાલે તમારું કરિયર મજબૂત રહેશે. તમે તમારા કેરિયરને લઈને કે તમારા ભવિષ્યને લઈને કોઈ પણ જો તમે આવતીકાલે નિર્ણય લેવાના હોય કે કોઈ પરિણામ આવવાનું હોય તો તે ખૂબ જ મજબૂત રહેશે, તમારા પક્ષમાં રહેશે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો આવતીકાલે કોઈ નવી વ્યક્તિના જોડે તમારી મુલાકાત થાય. તમારી મુલાકાત આવતીકાલે કોઈ નવી વ્યક્તિના સાથે થઈ શકે છે કે જે તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી પણ નીવડી શકે છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો ધાર્મિક કાર્ય થાય તમારાથી. તમે કોઈ પણ ધાર્મિક કાર્ય, પૂજાને લગતું કાર્ય જો તમે કરવાનું વિચારતા હો તો આવતીકાલે થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે નેતૃત્વ ક્ષમતાનો તમારો વિકાસ થશે. તમે કોઈ પણ વસ્તુનું તમારા કાર્યસ્થળે કે તમારા ઘરમાં
કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ વસ્તુનું તમારે નેતૃત્વ કરવાનું આવે તો તેમની તમારી તે ક્ષમતાનો વિકાસ થશે, તમારા અંદર તે ક્ષમતા આવે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે સહયોગ અને વિશ્વાસ મળશે. તમારા પરિવારનો, તમારા કાર્યસ્થળે તમારા સાથી જે કાર્યકર્તાઓ જે છે તેમનું કે તમને તમારા મિત્રગણનો તમને આવતીકાલે સહયોગ પણ મળી રહેશે અને વિશ્વાસ પણ તેમનો મળી રહેશે તમારા સાથે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 7. આગળ કાર્યક્રમમાં દર્શક મિત્રો વાત કરીએ આપણે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારી મહેનત રંગ લાવે. આવતીકાલે મિથુન રાશિના જાતકો જે તે મહેનત કરશો તમે, તમારી મહેનત રંગ લાવે. આવતીકાલે મિથુન રાશિના જાતકો તમારું ભાગ્ય જે છે તે તમારો સાથ આપશે, તમારું ભાગ્ય તમારો સાથ આપે તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમે તણાવથી તમે મુક્ત થઈ શકો. કોઈ પણ તમને તણાવ હોય, કોઈ પણ ટેન્શન હોય, મગજમાં ખૂબ જ વિચારો ચાલતા હોય તો તમારા તણાવથી તમે મુક્ત થવાય. મિથુન રાશિના જાતકો આવતીકાલે ગોપનીયતા જાળવશો તમે. કોઈ પણ તમારી ગુપ્ત વાતો, તમારી કોઈ પણ તમારે અંદરની વાતો કે બીજા કોઈની પણ ગુપ્ત વાતો જો તમને જાણવા મળશે તો આવતીકાલે તમે ગોપનીયતા જાળવશો તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 6. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો આવતીકાલે સમયનો તમે સદઉપયોગ કરી શકો. આવતીકાલે સમયનો સદુપયોગ થાય મિત્રો કર્ક રાશિના જાતકોનો. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમે ધ્યાન કરવાથી તમને ફાયદો જણાશે. આવતીકાલે સવારે જો તમે ઉઠીને અને ત્યારબાદ જો તમે ધ્યાન કરશો થોડા સમય માટે અને ત્યારબાદ તમારા દિવસની શરૂઆત કરશો કે આવતીકાલના દિવસ દરમિયાન જો તમે ધ્યાન કરશો તો તેનાથી તમને ખૂબ જ ફાયદો જણાશે. કર્ક રાશિના જાતકો આવતીકાલે લગ્ન જીવનમાં મધુરતા રહેશે. જે તે પરિણીત જે કર્ક રાશિના જાતકો છે કે જેમના લગ્ન થઈ રહ્યા છે, તમારા લગ્ન જીવનમાં આવતીકાલે મધુરતા રહેશે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે સારા સમાચાર તમને મળી શકે છે. સારા સમાચાર તમને મળશે અને તેનાથી તમારું મન જે છે તે ઉત્સાહિત રહેશે. કર્ક રાશિના જાતકોનો આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 3. દર્શક મિત્રો આપણે આગળ વાત કરીશું સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો આવતીકાલે લાગણીમાં આવીને તમારે કોઈ કાર્ય કરવું નહીં. જે તે લાગણીમાં આવીને તમારે કોઈ પણ કાર્ય કરવું નહીં અને કોઈ પણ કાર્ય કરતા પહેલા મગજથી ખૂબ જ વિચારવું અને ત્યારબાદ કોઈ પણ કાર્ય કરવું. લાગણીમાં કોઈ કાર્ય ન કરતા. આવતીકાલે સિંહ રાશિના જાતકો ત્રીજા વ્યક્તિના કારણે મતભેદ ન કરવો કે કોઈ પણ તમારો જે મિત્ર જે છે તેના સાથે, તમારા જીવનસાથીના સાથે, તમારા ધર્મપત્ની કે પતિના સાથે કોઈ ત્રીજો વ્યક્તિ આવે તમારા બેના વચ્ચે અને તેના કારણે તમારે એકબીજાના સાથે મતભેદ ન કરવો. આવતીકાલે સિંહ રાશિના જાતકો વેપારના પ્રયાસો આગળ વધશે કે જે વેપાર કરવા માંગે છે, ધંધો કરવા માંગે છે કે કોઈ પણ તમારું વેપારની કોઈ પણ તમારી જે ડીલ જે છે તે અટકી ગઈ છે. આવતીકાલે વેપારના પ્રયાસો તમારા આગળ વધી શકે છે તેવું જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખશો. કોઈ પણ મહત્વપૂર્ણ તમે કોઈ વસ્તુ કાર્ય કરવા જતા હો કે કોઈ મહત્વપૂર્ણ તમે નિર્ણય લેવામાં હો તો તેમાં ધૈર્ય રાખશો. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આપણે કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો આવતીકાલે બાળકોના સાથે તમારો દિવસ જે છે, તમારો દિન જે છે આવતીકાલનો તે તમારા બાળકોના સાથે આનંદમય રીતે તમે પસાર કરી શકો છો. આનંદમય રીતે તમારા બાળકો સાથે તમારો દિવસ જાય. કન્યા રાશિના જાતકો આવતીકાલે નવી આશા જાગે. તમને આગળ કોઈ કાર્ય કરવાની કે જીવનમાં આગળ વધવાની કોઈ નવી આશા જાગી શકે છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો પૈસાની લેવડ દેવડ જો તમે કરવાના હો આવતીકાલે તો તેમાં ખૂબ જ સાવધાની રાખશો અને બને ત્યાં સુધી પૈસાની લેવડ દેવડ આવતીકાલના દિવસે કરવી નહીં. કન્યા રાશિના જાતકો આવતીકાલે અપેક્ષા ના કરતા તમે કોઈ પણ ધારેલું જે હશે કાર્ય તેના કરતાં પણ વધુ સારું કાર્ય થશે. વધુ સારી રીતે તમે તે કામ કરશો. અપેક્ષા ના કરતાં વધુ સારું કાર્ય થાય આવતીકાલે કન્યા રાશિના જાતકો. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 9. દર્શક મિત્રો આપણા સાથે તેમની સમસ્યાના સાથે કોલર જોડાઈ ગયેલા છે. તેમની સમસ્યાઓનું નિવારણ કરીશું. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારા દીકરાનું નામ છે ઉત્તમ. જી. જન્મ તારીખ છે 13/8/2001. જી. ને જન્મ સમય છે સવારે 4:42. જન્મ સ્થળ છે જેતપુર, રાજકોટ જિલ્લો. જી. હવે એના લગ્નના યોગ ક્યારે છે, કઈ દિશામાં, કઈ રાશિ સાથે થશે, કેટલા સમયમાં થશે? જી. તેમની જે પ્રમાણે તેમની લગ્ન કુંડળી જે બની રહી છે તે પ્રમાણે 5મા સ્થાને મંગળ મહારાજ વિરાજમાન છે, પણ સાથે સાથે 12મા સ્થાને શુક્ર, રાહુ અને ગુરુ મહારાજ બિરાજમાન છે.
તો તેમને આવેલી જે વાતો હોય કે તેમને જે આવેલી જે વાતો હોય તે પણ તેમની નાબૂદ થાય. સાથે સાથે તેમને ચંદ્ર મહારાજ અને શનિ સાથે વિરાજમાન છે 11મા સ્થાનમાં. ચંદ્ર અને શનિનો વિષ યોગ બની રહ્યો છે ત્યાં, જે તેમને કોઈ પણ ખૂબ જ વધારે મહેનત કરાવે કે તેમના લગ્ન થવામાં કે તેમના જીવનમાં આગળ વધવામાં થોડું તેમને પાછળ ઠેલવે તેવું પણ જણાઈ રહ્યું છે. જેના નિવારણના માટે જો તમે રાહુ મહારાજના નિવારણના માટે જો આપ ઓમ રામ રાહવે નમઃ મંત્રનો તેમના સાથે જાપ કરાવો રોજ સવારે 11 વખત. તૈયાર થયા પછી ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જાપ કરવો અને સાથે સાથે શનિ અને ચંદ્રનો જે વિષયોગ જે બની રહ્યો છે તેના માટેની વિધિ કરાવવી, અથવા તો ચંદ્ર મહારાજની જો એ વીટી જો ધારણ કરશે, ચંદ્ર મહારાજનો જો નંગ ધારણ કરશે તો તેમના લગ્ન નજીકના ભવિષ્યમાં થશે અને તેમને ખૂબ જ આગળ સારું પરિણામ પ્રાપ્ત થશે. અન્ય કોલર જોડાઈ ગયા છે આપણા સાથે તેમની સમસ્યા સાથે. हेलो હેલો, જય શ્રી કૃષ્ણ. हेलो જી હેલો, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. हेलो આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. जय श्री कृष्ण महाराज. જય શ્રી કૃષ્ણ. महाराज આ જી. મારી નાની બેન માટે પૂછવું છે, જી જેનો જન્મ તારીખ 27/10/88. જી આ બેનની જન્મ તારીખ 27/10/88. જી हेलो महाराज. જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. हाँ 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 तो जन्म तारीख 27/10/88. જન્મનો સમય સાંજે 7:30 વાગ્યે. જી જન્મ અને સ્થળ. જન્મ સ્થળ વડોદરા. જી આપનો પ્રશ્ન જણાવશો. સાંજના 7:30 વાગ્યે. પ્રશ્ન જણાવશો આપનો. અને તમારો અને પ્રશ્ન જણાવશો. જન્મનો સ્થળ વડોદરા. જી 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 મહારાજ મારે 2 પ્રશ્ન પૂછવા છે. જી. મારી નાની બેન છે જેને સરકારી નોકરી યા તો પ્રાઇવેટ નોકરી જી સરકારી કે પ્રાઇવેટ નોકરી મળશે, અને નોકરીના કોઈ સારા ઉપાય જણાવો. અને જી તેમને લગ્ન કુંડળીના પ્રમાણે તેમને સૂર્ય મહારાજ જે છે તે 6ઠા સ્થાને વિરાજમાન છે. 6ઠા સ્થાને સૂર્ય મહારાજ વિરાજમાન છે. સાથે સાથે તેમની કુંડળીમાં રાહુ મહારાજ જે છે તે 10મા સ્થાને વિરાજમાન છે, જેના કારણે તેમનું જે કાર્ય જે છે તે અટકી રહ્યું છે. જો તેના નિવારણના માટે જો રોજ સવારે સૂર્ય મહારાજને જો જળ ચડાવશે કે તેમની જે સારી જે તેમને સરકારી નોકરીમાં જે જવું છે તેમને તેમના નોકરીમાં આગળ જે વધવું છે, જેના માટે સૂર્ય મહારાજે તેમને સારી તેમને પોઝિશન ઉપર તેમને લઈ જાય તેમ છે. તો સૂર્ય મહારાજને જો તમે જળ ચડાવશો રોજ સવારે તો તેનાથી તમને ખૂબ જ સારું પરિણામ મળશે. સવારે એક તાંબાના લોટામાં પાણી લઈને તેમાં થોડું કંકુ અને ચોખા લઈને સૂર્ય મહારાજને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને જળ ચડાવવું રોજ સવારે, તેનાથી ખૂબ જ સારું પરિણામ મળશે અને તેમને નોકરી જે છે ખૂબ જ નજીકના ભવિષ્યમાં અને સારી લાગશે. જી દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ આપણે રાશિના તરફ. આગળની જે 6 રાશિ જે છે આવતીકાલે તેમનું ભવિષ્ય કેવું રહેશે તેની વાત કરીએ. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા મનને શાંતિ નહીં મળે. તમારું મન જે છે તે બેચેની અનુભવશે, ખૂબ જ વિચારો કરશે, મનને શાંતિ નહીં મળે આવતીકાલે, તેની ખૂબ જ ધ્યાન રાખવું. તુલા રાશિના જાતકો આવતીકાલે આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય. તમારે કોઈ પણ આર્થિક સમસ્યાઓ જો તમારા ઉપર હોય તો તેનું નિરાકરણ જે છે તે તમને આવતીકાલે મળી શકે છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થવાની સંભાવના છે. તો ખૂબ જ ધ્યાન રાખવું કે તમારા સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય, તેની ખૂબ જ તકેદારી રાખવી. તુલા રાશિના જાતકો આવતીકાલે ગંભીર વિષયોમાં તમારો રસ વધશે. તમારો રસ ગંભીર વિષયોની ચર્ચા કરવામાં કે તેમને જાણવામાં, સમજવામાં આપનો રસ વધી શકે છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 5. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે સ્વાસ્થ્યમાં તમારે થોડું સંભાળવું પડે. વૃશ્ચિક રાશિના જાતકો તમારું સ્વાસ્થ્ય આવતીકાલે લથડી ન જાય, તમને તમારું સ્વાસ્થ્ય ન બગડે તેની ખૂબ જ ધ્યાન રાખવું. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો ધાર્મિક સ્થળે તમારે જવાનું થાય
કોઈ પણ ધાર્મિક સ્થળે, મંદિરે કે એવી રીતે તમારે જવાનું થાય વૃશ્ચિક રાશિના જાતકોને. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો વ્યવસ્થાઓને, તમારી કોઈ પણ વ્યવસ્થાઓ જે છે તેમને મહત્વ આપશો. તમે કોઈ પણ તમે પ્લાનિંગ કરવામાં, વ્યવસ્થા કરવામાં કોઈ પણ વ્યક્તિનું તેમાં ખૂબ જ તમે મહત્વ આપશો. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે પરસ્પર સહયોગથી આગળ વધવું. તમારે આગળ વધવું હોય આવતીકાલે તો તમારા સાથે સાથે પરસ્પર સહયોગથી તમારા કોઈ પણ સાથી કર્મચારી હોય કે જે તે હોય વ્યક્તિ હોય તેમના સાથે પરસ્પર સહયોગથી તમારે આગળ વધવું. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે કથ્થઈ અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આગળ આપણે ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો આવતીકાલે સ્વાસ્થ્યને લગતી તમને સમસ્યા રહે. સ્વાસ્થ્ય તમારું ધન રાશિના જાતકો થોડું ઉપર નીચે થાય. ખૂબ જ તેનું ધ્યાન રાખવું કે તમારું સ્વાસ્થ્ય આવતીકાલે તમારું લથડી ન જાય. ધન રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ સર્જનાત્મક વિચાર આવે, કોઈ નવી સર્જના કરવાનો કે કોઈ પણ યુનિક એક વિચાર આવે આવતીકાલે ધન રાશિના જાતકોને. આવતીકાલે તમારી જે તે યોજનાઓ હોય તેમને તમે અમલમાં લાવો. ધન રાશિના જાતકો આવતીકાલે તમારી યોજનાઓને તમે અમલમાં લાવી શકો છો. આવતીકાલે તમે તમારા પરિવારના સાથે સમય વિતાવો. ધન રાશિના જાતકો આવતીકાલે તમારા પરિવારના સાથે, તમારા કુટુંબીજનો સાથે, તમારા પ્રેમીઓના સાથે તમે આવતીકાલે સમય વિતાવી શકો છો. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 3. વાત કરીએ દર્શક મિત્રો આપણે કાર્યક્રમમાં આગળ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો આવતીકાલે બાળકનું ધ્યાન રાખો. આપનું જે તે બાળક હોય તેની ખૂબ જ ધ્યાન રાખવું કે તેને કંઈ વાગી ન જાય, તે બીમાર ન પડી જાય. આવતીકાલે મકર રાશિના જાતકો તમારા બાળકનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે. આવતીકાલે મકર રાશિના જાતકોનો દિવસ જે છે તે ખૂબ જ દોડધામમાં જઈ શકે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો નકામો ખર્ચો ટાળજો. આવતીકાલે તમને ખૂબ જ ખર્ચ થઈ શકે છે તેવું જણાઈ રહ્યું છે, તો કોઈ નકામો ખર્ચો ન થઈ જાય તમારાથી તેની ખૂબ જ તકેદારી રાખવી. કોઈ પણ પ્રકારનો નકામો ખર્ચો ટાળજો. આવતીકાલે મકર રાશિના જાતકો લાંબા ગાળાના પ્લાન પર તમે ફોકસ કરો. આવતીકાલે તમે લાંબા ગાળાનો તમારા ભવિષ્યનો જે તમે કોઈ પણ પ્લાન બનાવી રહ્યો, કોઈ પણ તમે રચના બનાવી રહ્યા હો તેના ઉપર તમારું ફોકસ વધશે અને તેના ઉપર તમે કાર્ય કરી શકશો. મકર રાશિના જાતકો માટેનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જણાય. આવતીકાલે તમારું જો કુંભ રાશિના જાતકોનું કોઈનું સ્વાસ્થ્ય જો બગડેલું હોય તો તેમાં સુધારો જણાશે. સંબંધોમાં ખાસ ધ્યાન રાખવું કુંભ રાશિના જાતકો કે તમારા કોઈના પણ સાથેના સંબંધો બગડી ન જાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. તમારી છબી તમારી આવતીકાલે તમે મજબૂત કરી શકો છો તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારે જો કુંભ રાશિના જાતકોને પોતાની છબી મજબૂત કરવી હોય તેમના કાર્યસ્થળે, ઘરમાં, મિત્રના વર્ગ સાથે કે પ્રેમીના સામે તો તમે કરી શકો છો. આવતીકાલે કુંભ રાશિના જાતકો સદભાવના અને સહકારના ઉપર થોડો ભાર આપવો. સદભાવનાના સાથે અને લોકોના સહકારના સાથે તમારે કાર્ય કરવું, લોકોને તેમના કાર્ય કરવામાં સહકાર આપવો. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આપણે કાર્યક્રમમાં આગળ 12 રાશિઓમાંથી આખરી રાશિ મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો આવતીકાલે ક્રિએટિવિટી અને ઉર્જાવાન બનો. તમે કોઈ પણ ક્રિએટિવ વિચાર આવે, તમને કોઈ પણ તમને સારો વિચાર આવે, ઉર્જાવાન બનો. તમારા દિવસ દરમિયાન આવતીકાલે ખૂબ જ ઉર્જા રહે. યોગ અને મેડિટેશન કરવું. આવતીકાલે મીન રાશિના જાતકો યોગ અને મેડિટેશન કરીને આવતીકાલે જો તમે તમારા દિવસની શરૂઆત કરશો તો આપનો દિવસ ખૂબ જ આનંદમય અને સારો જશે. સાથે સાથે તમારા જીવનમાં કોઈ પણ આવતીકાલે મુશ્કેલી આવી શકે તેમ જણાઈ રહ્યું છે, જેનો ખૂબ જ નિડરતાથી અને સમજી વિચારીને સામનો કરો અને ખૂબ જ ધ્યાન રાખવું કે તમે આવી કોઈ સંકટમાં કે મુશ્કેલીમાં મુકાઈ ન જાઓ. મીન રાશિના જાતકો આવતીકાલે તમને માથાને લગતી સમસ્યા રહે, તમને માથું દુખવું કે બીજું કોઈ પણ માથાને લગતી કોઈ ઈજા થવી તેની સમસ્યા રહે, જેની ખૂબ જ કાળજી રાખવી કે તમને આવું કોઈ માથામાં દુખવાનું કે અન્ય કોઈ ઈજા કે માથાને લગતી કોઈ સમસ્યા ન થાય. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 3. દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.